અભ્યુદય ટ્યુશન ક્લાસીસ NTSC 2020 મેથમાં આજે આપણે વાત કરવાના છીએ એનાલોજીની. એનાલોજીની અંદર તમારે કોઈ સાદૃશ્યતા, કોઈક સંબંધ જે છે પ્રસ્થાપિત કરવાનો હોય છે કોઈક વસ્તુ સાથે. કોઈક વસ્તુ જે છે અમુક એ પોતે સાદૃશ્યતા અનુભવતી હોય એની સાથે જોડાયેલી છે એ તમારે બતાવવાની છે. એનાલોજીની અંદર તમે ખાસ ધ્યાન રાખશો તો તમારી પાસે એક્શન ઓબ્જેક્ટ રિલેશનશિપ કે જેમાં કોઈ વસ્તુ છે એની સાથે કોઈ ક્રિયા સંકળાયેલી હોય તો તેના આધારિત તમારી પાસે પ્રશ્ન આવે, જેમ કે શૂટ ઇઝ ટુ ગન એઝ ઇટ ઇઝ ટુ. ખાવું જે છે ધડાકે દેવું કે પછી મારવું, શિકાર કરવું જો બંદૂક સાથે સંલગ્ન હોય તો પછી ખાવું કોની સાથે સંલગ્ન છે? ભૂખ, તરસ, ડિનર કે પછી ફ્રૂટ? તો તમારો આન્સર જે છે તેમાં ફ્રૂટ આવે, કારણ કે ફ્રૂટ જે છે ખાઈ શકાય. બાકીના ત્રણ તમારી પાસે માત્ર શાબ્દિક છે, ખાઈ શકાતા નથી. એન્ટોનિમ રિલેશનશિપ કે જેમાં વિરોધી સંબંધ દર્શાવતા હોય તેમાં ઇન્ટ્રોવર્ટ અને એક્સ્ટ્રોવર્ટ. તો અંતર્મુખી અને બહિર્મુખી આ પ્રકારના શબ્દ છે. અંતર્મુખી મીન્સ કે જે પોતે એકલું રહેવાનું પસંદ કરતા હોય, અને બહિર્મુખી જે છે એ સતત પોતે હાઇલાઇટમાં રહેવાનું પસંદ કરતા હોય. તો આ પ્રકારની જે મનોવૃત્તિ છે અથવા તો પછી માનસિકતા છે એના જેવા તમારી પાસે બે શબ્દો છે, જેમાં એંગલ, ટેન્જન્ટ, એક્સ્ટ્રીમ, ઇન્ટરીમ, અગેન્સ્ટ, ફેવર, એક્શન અને લો. તો તમારો આન્સર તમે જો ધ્યાનથી જોશો તો એંગલ જે છે એ ખૂણો છે અને ટેન્જન્ટ પણ એનો સ્પર્શક થાય છે. એક્સ્ટ્રીમ અને ઇન્ટ્રીમ અત્યંત અને આત્યંતિક. અગેન્સ્ટ એટલે કે વિરુદ્ધમાં અને ફેવર એટલે કે તરફેણમાં. તો આ પોતે બંને વિરોધી બને છે, ઓપોઝિટ છે. અને એક્શન જે છે એ કાર્ય કરવું, અને લો જે છે એટલે કે નિયમ થાય છે, તો એ અલગ મિનિંગમાં છે. પણ અહીંયા થર્ડ તમારી પાસે જે છે આન્સર એ આવી જશે. પછી ગ્રામેટિકલ રિલેશનશિપ કે જેમાં શાબ્દિક વ્યાકરણીય કોઈ સંબંધ આવતો હોય તો એવા તમારી પાસે છે કે ક્લેવર ઇઝ ટુ બ્યુટીફુલ, જો ચતુર હોય તો સુંદરતા સાથે સંબંધ ધરાવે છે. તો પછી સોર, ખટાશ જે છે એ શેની સાથે સંબંધ ધરાવે? તો લેમન, કનિંગ, લોથિંગ અને ટેસ્ટ. તો મારો આન્સર આવશે ત્યાં કનિંગ, લુચ્ચાઈ સાથે. ક્લેવર ઇઝ ટુ બ્યુટીફુલ, સો એઝ સોર ટુ કનિંગ. ધ રિલેટેડ વર્ડ્સ આર એડજેક્ટિવ. તમને આપેલા ત્રણ શબ્દો જે છે બાકીના એ બધા વિશેષણ છે એટલા માટે. પછી પાર્ટ હોલ રિલેશનશિપ. સમગ્ર શબ્દ જે છે પોતે એક સંબંધમાં આવતું હોય. તો માણસ જે છે તો સસ્તનમાં છે. હોલ તો સ્નો, નેટિવ, ઇનહેબિટન્ટ, ઓફસ્પ્રિંગ અને ફેમિલી, લિબર્ટી અને અર્બેનિઝમ્સ. તો અહીંયા આન્સર તમારી પાસે થર્ડ આવી જશે કે જેની અંદર ઓફસ્પ્રિંગ અને ફેમિલી જે છે, મેન એન્ડ મેમલ જે છે, માણસ અને સસ્તન બંને એક જ વર્ગના છે, પાર્ટ ઓફ ધ હોલ સ્પીસીસ, એક જ પ્રજાતિને આવે. સો ઇઝ એન ઓફસ્પ્રિંગ ઓફ ધ હોલ ફેમિલી. તો ઓફસ્પ્રિંગ જે છે હોલ ફેમિલી, તો અહીંથી જુદું પડશે અથવા તો પોતે અલગ આવતું હોય. સિક્વન્સ રિલેશનશિપમાં જો વાત કરીએ તો તમારી પાસે સિક્વન્સ કોઈ પ્રકારની ક્રમિક ઘટના આવે. ખાલી જગ્યા ઇઝ ટુ ડસ્ક એઝ સમર ઇઝ ટુ મોન્સૂન. તો સંધ્યાટાણું જે છે ઉનાળામાં આવે, તો પછી મોન્સૂન જે છે એ ઉનાળા પછી આવે. તો અહીંયા ઇવનિંગ પછી ડ્વાન એટલે કે વહેલી સવાર જેને કહીએ છીએ, પરોઢ, નાઇટ એટલે રાત્રિ, અને નૂન એટલે કે બપોર. તો અહીંયા ઇવનિંગ એટલે કે સાંજ પછી અહીંયા સંધ્યાટાણું આવે, અને સમર પછી ઉનાળા પછી સીધું ચોમાસું આવે. તો એ શબ્દ તમારી પાસે ત્યાં સંલગ્ન છે. વોલ્યુમ રિલેશનશિપ કે જેમાં માપ તમને આપેલા હોય. ગેલન જે છે પોતે સ્વિમિંગ પુલમાં એટલે કે પાણીનો જથ્થો માપવો હોય તો એકમ ગેલનમાં છે. સ્પેક્ટેટર્સ જે છે ઓડિટોરિયમ. કરન્સી, શેડ્સ, ડસ્ટ તો માઉન્ટેન, અને બુક્સ તો કેટલોગ. તો અહીંયા તમારી પાસે ગેલન જે છે પોતે સ્વિમિંગ પુલમાં છે. તો અહીંયા સ્પેક્ટેટર જે છે એ બધા ઓડિટોરિયમમાં ન હોય. તો અહીંયા ગેલન એ વોટર નીડેડ ટુ ફિલ એ સ્વિમિંગ પુલ એન્ડ લાર્જ નંબર ઓફ સ્પેક્ટેટર્સ કેન બી એડમિટેડ ઇન ટુ એન ઓડિટોરિયમ. તો અહીંયા તમારી પાસે સંબંધ ક્યાંક છે કે જે પોતે એમાં ધરાવે છે. પાણી માપવા માટેનું દળ જે છે એ ગેલનમાં આપણે માપીએ કે જથ્થો જે છે વધારે એટલા માટે. કરન્સી તો શેડ્સ એ લિમિટેડ છે. ડસ્ટ અને માઉન્ટેન, પર્વત અને ધૂળ કે પછી રેત એ પણ લિમિટેડ છે. બુક્સ અને કેટલોગ મર્યાદિત છે, જથ્થામાં નથી હોતી. તો અહીંયા તમારી પાસે ઓપ્શન પહેલો જે છે એ ઇક્વલ થઈ જશે. એ સિવાય તમને ઘણા બધા નામ જે હતા એ બધા સંબંધમાં ગુજરાતીમાં તમને લખાવેલા હતા, જેમાં કન્ટ્રી અને કરન્સી, દેશ અને તેનું ચલન, ક્વોન્ટિટી અને યુનિટ, તો જથ્થો અને તેનું માપન શેમાં થાય તમને તે કરાવેલું હતું. એ સિવાય પ્રાણી અને તેમના બચ્ચાઓના નામ તમને ગુજરાતીમાં કરાવેલા છે. પછી પ્રાણી અને તેમની મૂવમેન્ટ જે છે, હાવભાવ કેવા હોય એ તમને કરાવેલા છે.
પ્રાણીઓને તેમના અવાજ અથવા તો વસ્તુ હોય તેમના અવાજ જે છે એ તમને અહીંયા લખાવી દીધા હતા. પછી વ્યક્તિગત કે પછી વસ્તુ અને તેનો વર્ગ શેમાં આવે છે, ગરોળી છે કે પછી ફ્રોક છે કે પછી ખુરશી છે, શેમાં આવતા હતા. પ્રાણી અથવા તો વસ્તુ અને તેમને રાખવાના સ્થળ જે છે એ પણ તમને અગાઉ વાત કરી હતી કે કેવી રીતે તમારે તે લખવાનું છે, યાદ રાખવાનું છે. રમત અને ક્યાં રમાતું હોય તે સ્થળ તમારી પાસે ત્યાં કોમન થઈ જશે. એવી રીતે કાર્યકર્તા અને તેનું સાધન જે છે તો એ પણ તમારી પાસે, જેમ કે સુથાર છે તો પછી તેના માટે શું કામ આવે, લેખક માટે શું કામ આવે, વુડ કટર હોય તો તેના માટે શું કામ આવે. એ રીતે કાર્યકર્તા અને તેનું કાર્યસ્થળ જે છે એ પણ તમને કીધું હતું. રસોઈયાનું કાર્યસ્થળ છે રસોડું, એ રીતે અમ્પાયરનું કામ છે તો એ પોતે પીચ ઉપર જોવા મળતા હોય. પછી કાર્ય અને તેની પ્રોડક્ટ એટલે કે તેની જે નિપજ જે છે શું છે, તો કડિયા છે તે પોતે દિવાલનું સર્જન કરે. એ રીતે તમને અલગ અલગ કેટલાક જે છે નામ સામાન્ય તમને પૂછી શકે તે સંબંધમાં આપેલા છે. એ રીતે શબ્દ અને તેના સમાનાર્થી શબ્દ એ પણ તમારી પાસે અગાઉ આવી ગયા છે, તો એ આપણે ખાલી યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. પછી અભ્યાસ અને તેને લગતું ક્ષેત્ર, તો ઓર્નિથોલોજી જે છે તો પક્ષીશાસ્ત્ર છે જેમાં પક્ષીઓના અભ્યાસ થતા હોય. એ પ્રકારની તમારી પાસે વિગતો જે અગત્યની હતી તમને તે લખાવેલી હતી. એ રીતે શબ્દ અને તેની ગાઢતા, પ્રગાઢતા જે કહી શકાય કે ઇન્ટેન્સિટી છે, તેનો અર્થ જે છે એ કેટલો વધારે લઈ શકાય. તો ગુસ્સો અને રેજ, તો ગુસ્સો કરવો અને ક્રોધ કરવો, તો બંનેમાં ઇન્ટેન્સિટી જે છે એ બંનેના ડિફર પડે છે કે બંનેનો શાબ્દિક અર્થ જે છે શું થાય છે. ગુસ્સો આવે અને ક્રોધ આવો, તો મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે ગુસ્સો આવે ત્યારે તમે માત્ર મારી સામે મોઢા બગાડી શકો અને ક્રોધ આવે તો તમે કદાચ મારી પણ લ્યો. તો આ બંનેની જે ઇન્ટેન્સિટી છે એ અલગ પડતી હતી. પછી વસ્તુ અને તેનું રો મટીરિયલ, જેમાંથી બને છે વસ્તુ, એની તમને વાત કરી હતી. એના આધારિત તમારી પાસે જે પ્રશ્નો આવે તો એ પ્રશ્નો પણ આપણે સોલ્વ આઉટ કરેલા છે. જેમાં એક તમને એવો પ્રશ્ન આપ્યો હતો જેની અંદર પિજિયન છે એટલે કે કબૂતર જો શાંતિનું પ્રતીક હોય તો પછી વ્હાઇટ ફ્લેગ, સફેદ ઝંડો જે છે એ કોનું પ્રતીક હોઈ શકે. તો ઇનમેટી, વિક્ટરી, સરેન્ડર અને વોર. તો તમારો આન્સર છે સરેન્ડર કરવું, એટલે કે તમે ત્યાં સમર્પિત થઈ જાઓ છો, હાર માની લ્યો છો. એ રીતે મેચ્યોર, તો રિગ્રેસ્ડ, તો વેરિડ, તો શું લઈ શકાય, તો તમારી પાસે ઓપ્શન છે રિધમિક, મોનોટોનસ, ડિકોરિયસ અને ઓબ્સોલેટ. તો મેચ્યોર જે છે એ પુખ્ત વયની વાત કરે, તો રિગ્રેસ્ડ એટલે કે તેમાં સમાનાર્થી શબ્દમાં આવી જાય. તો વેરિડ જે છે એ વિભિન્ન પ્રકારનું છે. તો પછી મોનોટોનસ જે પણ છે એનો અર્થ પણ તમારી પાસે ત્યાં વિવિધ પ્રકારમાં લઈ શકાય. તો વર્ડ ઇઝ ઇન ઇચ પેર આર ઓપોઝિટ ઓફ ઈચ અધર, તો બંને એકબીજાના વિરોધી શબ્દ આવી જાય. લેગ્લુ તો આઈસ અથવા અહીંયા ઇગ્લુ, અને માર્ક્યુઈ તો એની સાથે શું લઈ શકાય, તો કેનવાસ, સિલ્ક, બકાર્મ અને સેટિન. તો તમારી પાસે ત્યાં આન્સર આવી જશે કેનવાસ, કારણ કે ફર્સ્ટ ઇઝ મેડ અપ ધ સેકન્ડ, જો પહેલામાંથી જ બીજું બને છે. ઇગ્લુ જે છે બરફમાંથી બને છે, તો માર્ક્યુ જે છે એ તમારી પાસે બનશે કેનવાસમાંથી. આવી રીતે એક્ઝામ્પલ તમારી પાસે છે સિમ્પલ એનાલોજી, જેમાં સામાન્ય તમને ઉદાહરણ આપવામાં આવે. ફોર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ ચૂઝ ધ બેસ્ટ ઓપ્શન, સાચો તમારે જવાબ શોધવાનો. જેવી રીતે સાયક્લોન જે છે ઇઝ રિલેટેડ ટુ એન્ટી સાયક્લોન, ઇન ધ સેમ વે એઝ ફ્લડ ઇઝ રિલેટેડ ટુ. વંટોળિયું જે છે એ વિરોધી વંટોળિયા માટે સંલગ્ન હોય, તો તમારે પછી ફ્લડ એટલે પૂર જે છે એ કોને સાથે સંલગ્ન, તો કે ડિવાસ્ટેશન્સ, હેવોક, રિવર અને ડ્રાઉટ. તો પૂર આવે તો પાણીનો વધારો થાય છે, તો એનું વિરોધી તમારે લખવાનું ત્યાં તો આવી જશે ડ્રોટ, એટલે કે અતિવૃષ્ટિ તો અનાવૃષ્ટિ. એક્સિડન્ટ ઇઝ રિલેટેડ ટુ કેરફુલનેસ ઇન ધ સેમ વે એઝ ડિઝીઝ ઇઝ રિલેટેડ ટુ. અકસ્માત થાય તો તમે સંભાળ રાખો, તો રોગમાં તમે શું કરો, તો સેનિટાઇઝેશન, ટ્રીટમેન્ટ, મેડિસિન કે પછી ડૉક્ટર. તો રોગ જે છે એ ન થાય એના માટે તમે ત્યાં સ્વચ્છતા રાખો, સારવાર લ્યો, તો તમારી માટે ઓપ્શન અહીં આવી જાય છે સેનિટાઇઝેશન્સ. લેક ઓફ સેકન્ડ રિઝલ્ટ ઇઝ ધ ફર્સ્ટ, પહેલાંના લીધે અભાવમાં બીજું થાય છે, એ ધ્યાન ખાસ રાખશું. ઉદાહરણ 12ની જો વાત કરીએ તો એફ્લોક્ટેક્સિન is related to food poisoning in the same way as histamine is related to blank. તો એફ્લોટોક્સિન જે છે એ ફૂડ પોઈઝનિંગ, ખાવાના ઝેરની અસર કરે, તો પછી હિસ્ટામાઇન જે છે એ રિલેટેડ ટુ વોટ, એલર્જી, હેડેક, એન્થ્રેક્સ અને ઇન્હેબિટેડ. તો આન્સર તમારી પાસે ત્યાં આવી જશે એલર્જી. તો આપણે જેને વાય કહીએ છીએ, તો વાય તમારી જે આવે છે એ તમને આવે છે એલર્જીના લીધે.
ઇલિસ્ટ્રેશન 13માં ઓસ્ટ્રીચ ઇઝ રિલેટેડ ટુ એન્ટેલોપ ઇન ધ સેમ વે એઝ ઇગ્રેટ ઇઝ રિલેટેડ ટુ ઓસ્ટ્રીચ. તો એ પ્રાણીને તમે પક્ષીના તમે જે નામ જોયા છે તેની યાર સંલગ્ન છે. તો અહીંયા તમારી પાસે કાવ, બફેલો, કેમલ અને ઝીબ્રામાં તમારો આન્સર આવશે બફેલો, કારણ કે બોથ લીવ ટુગેધર ટુ ડ્રાઈવ બેનિફિટ્સ ફ્રોમ ઈચ અધર. એકબીજાના આધારે પોતે જીવતા હોય છે. ઓસ્ટ્રીચ જે છે પોતે એન્ટેલોપ ઉપર જીવતું હોય, નભતું હોય, તો પછી ઇગ્રેટ જે છે એ રિલેટેડ ટુ બફેલો. બફેલો એટલે કે ભેંસ ઉપર તમે જે ઈતળી જોવો છો, એ ઈતળી જે છે એકબીજા સાથે સહસંબંધ ધરાવતા હોય છે. બિહાર ઇઝ રિલેટેડ ટુ ઇન્ડિયા ઇન ધ સેમ વર્ઝ એઝ ફ્લોરિડા ઇઝ રિલેટેડ ટુ ખાલી જગ્યા. તો કેનેડા, મેક્સિકો, નોર્થ અમેરિકા અને યુએસએ. તો જવાબ તમારી પાસે ત્યાં આવે છે યુએસએ, કારણ કે બાકીના ત્રણ જે છે એમાં જો વાત કરીએ તો નોર્થ અમેરિકા અને મેક્સિકો આમાં સંલગ્ન છે. બિહાર ઇઝ અ સ્ટેટ ઇન ઇન્ડિયા એન્ડ સિમિલરલી ફ્લોરિડા ઇઝ અ સ્ટેટ ઇન યુએસએ. Forfeit is related to surrender in the same way as remit is related to. તો બર તમારી પાસે જે છે બંને તમારા સમાનાર્થી શબ્દ છે. ફોરફિટ અને સરેન્ડર એટલે કે બીજાને પ્રત્યારોપિત થઈ જવું, પરાજિત થઈ જવું, તો સમર્પિત થઈ જવું. તો વર્ડ તમારી પાસે છે રિમિટ, તો એ શબ્દ તમારી પાસે સંલગ્ન થઈ છે પરસીવ, કોન્ફિસેક્ટ, એક્ઝેમ્પ્ટ અને કેન્સલ. તો રિમિટનો અર્થ તમારી પાસે થાય છે કે રદ કરી દેવું અથવા તો નકારી કાઢવું. તો એવો તમારી પાસે બીજો શબ્દ આવે છે કેન્સલનો, એટલે કે રદ કરી દેવું. તમને આ બધા જ જે એનાલોજી શબ્દો છે તમારી પાસે શાબ્દિક, એ તમને ગુજરાતી પાઠ્યપુસ્તકમાં તમને શાબ્દિક વિરોધાર્થી, સમાનાર્થી અને રૂઢિપ્રયોગનાર્થમાં તમે જે ભણો છો ધોરણ 9 અને 10ની અંદર ભણી ગયા છો તે પણ એમાં જ તમને પૂછી શકે છે. એ ખાસ આપણે વાંચનમાં વધારવાનું યાદ રાખવાનું છે. પછી તમારી પાસે આવે છે ચૂઝિંગ અ સિમિલિયર વર્ડ. તમારે કોઈ સરખો શબ્દ કે સાચો શબ્દ જો આવે તો તમારે તે ચૂઝ કરવાનો છે. તો એ તમારી પાસે છે, જેમ કે પોટેટો હોય તો કેરટ, રેડિશ. તો તમારો આન્સર ત્યાં આવી છે પાછું ગ્રાઉન્ડનટ એટલે કે મગફળી. તો આ બધા જે મૂળ જે છે કંદમૂળ એ ટાઈપના છે, તો એ બધા જ એ લઈ શકો છો. પછી પટના તો મુંબઈ, દિસપુર. તો અહીંયા તમારી પાસે આન્સર આવી જશે ચોથું ચેન્નાઈ. ઓલ આર કેપિટલ્સ ઓફ સ્ટેટ. દરેક પોતે એના જે તે રાજ્ય કે રાજધાની છે. જામ તો જેલી, તો પિકલ્સ, તો તમારી પાસે ત્યાં આવી જશે માર્મેલ્ડ. ઓલ આર ડિફરન્ટ ફ્રોમ ઇન વિચ ફ્રૂટ્સ વેજીટેબલ આર પ્રિઝર્વ. દરેક પોતે જે છે જામ, જેલી અને પિકલ્સ, તો જેને તમે સાચવી રાખો છો એ મુખ્ય તત્વ ત્યાં આ છે. પછી તમારી પાસે આવે છે ડિટેક્ટિંગ એનાલોજીસ, કે જેમાં તમે થોડુંક શોધ કરો, શોધાન્વેષ કરો, એટલે કે તમે તપાસો કે આ મૂળમાં શું આવી શકે. એના આધારે તમને કોઈ પ્રશ્ન આવે તો જેવી રીતે માર્સ, મંગળ, મર્ક્યુરી, વિનસ. તો ઓપ્શન તમારી પાસે ત્યાં 4 આપે. એમાં દે હેવ નો ઓપોઝિટ મોશન, વિરોધી કોઈ ગતિ નથી. દે આર ઇવિલ પ્લેનેટ્સ, દુશ્મન છે, એકબીજાના ગ્રહો છે. દે આર પ્લેનેટ્સ નિયરેસ્ટ ટુ ધ અર્થ, બંને એક પૃથ્વીના નજીકના ગ્રહો છે. એન્ડ દે હેવ નો કોરસ્પોન્ડિંગ લકી સ્ટોન, કે તેઓની પાસે કોઈ એવો લકી સ્ટોન એટલે કે કોઈ એવો પ્રભાવશાળી પથ્થર નથી અથવા તો કોઈ શુભ પથ્થર નથી. તો આન્સર તમારી પાસે ત્યાં આવે છે કે બંને પોતે પૃથ્વીના નજીકના છે. એવી રીતે કેનોય તો યેચ અથવા યોટ, અને ડીંગી, તો એની અંદર તમારી પાસે આન્સર અહીં આપ્યો છે ધીઝ આર નેમ્સ ઓફ બોટ્સ. તો કેનોય, યોટ, ડીંગી, તો આ બધા હોડીઓ જે પાણીમાં તરતી હોય તે બધી હોડીઓના વિવિધ પ્રકારના નામ છે. ઇલિસ્ટ્રેશન 21માં છે જેમાં સ્લમ્બર, ડ્રોઝી અને સ્નૂઝ. તો દરેકમાં તમે જોશો તો આ બધા જે છે એમાં દે આર મેડિકલ ટર્મ્સ, ધ વર્ડ્સ આર કનેક્ટેડ વિથ સ્લીપ, ધ ટર્મ્સ આર કનેક્ટેડ વિથ પીસ એન્ડ દે આર ફર્સ્ટ સિમ્ટમ્સ ઓફ સોમેનોબ્યુલિઝમ. તો આ સ્લમ્બર થઈ જવું, ડ્રોઝી થવું, સ્નૂઝ થવું, અને પછી એ બધા શબ્દો જે છે ઊંઘ સાથે સંકળાયેલા છે. ઝોલા આવવા, ચોંકવું આવવું, બેભાન થવું, કે પછી ખ્યાલ ન રહેવું સૂતી વખતે પોતે. તો દરેક તમારી પાસે કનેક્ટેડ વિથ સ્લીપ, સુવાની ટેવ સાથે જોડાયેલા શબ્દો છે, સંલગ્ન શબ્દો છે. પ્રાકૃત, પાલી અને સંસ્કૃત. તો 3 ભાષાઓ છે જે પોતે અહીંયા સંલગ્ન છે. દે આર ઓલ્ડ લેંગ્વેજ ઓફ ઇન્ડિયા. ભારતની પ્રાચીનતમ ભાષાઓમાંની ભાષાઓ છે. બાકીના 3 ઓપ્શન જે છે એ બધા અલગ પડે છે. આપણે આ ઓપ્શન પણ આપણે ક્લાસ પર લીધેલા હતા, વાત તમને કરી હતી. વિન્સી, એન્જેલો અને રાફેલ. તો આ બધા જે છે એ બધા જ યુરોપિયન પેઇન્ટર્સ છે. લિયોનાર્ડો દો વિન્ચી,
પછી માઇકલ એન્જેલો અને રાફેલ, એ મને નામ ખ્યાલ નથી, પણ આ બધા જે છે એ પોતે પેઇન્ટર છે. એમાં આ બંનેની જે પ્રતિકૃતિઓ છે, લિયોનાર્ડો વિન્ચી, તમે કદાચ મોનાલિસાનું પિક્ચર જોયું હોય કે જે છોકરી જે છે અથવા છોકરો જે છે લાફિંગ છે, હસતી હોય અથવા હસતો હોય, તો એ ગુડ રહસ્ય છે. એનું સ્માઇલ જે છે એ અદ્ભુત છે. શું રહસ્ય છે હજી સુધી આપણને કોઈને ખ્યાલ નથી. આ બધા જ એ પેઇન્ટર છે. પછી 3 વર્ડ્સ એનાલોજી, જેમાં તમને 3 શબ્દોમાં કોઈક સંબંધ સામે આપેલા હોય, તો ધ સેમ રિલેશનશિપ બિટવીન ઓપ્ટેન એમોંગ ધ વર્ડ ઇન વન ઓફ 4 અલ્ટરનેટિવ્સ ગિવન અંડર ઇટ, ફાઇન્ડ ધ કરેક્ટ અલ્ટરનેટિવ. તો તમારે 4માંથી કોઈ એક શબ્દ જે છે ત્યારે 3ની સાથે સંબંધ ધરાવતો હશે, તો તમારે એ શોધવાનો છે. તો દાખલા તરીકે ઇવોપોરેશન છે, ક્લાઉડ, તો રેઇન સાથે તમારે શું લેવું? બાષ્પીભવન તો વાદળ, તો વરસાદ સાથે શું આવે? તો તમારો આન્સર ત્યાં આવી જશે એક્સિડન્ટ, ઇન્જરી અને પેઇન. અકસ્માત થાય તો દુખાવો થાય, પીડા થાય, ઘાયલ બનીએ, ઘાયલ બનીને તમને દુખાવો થાય. તો આ પરસ્પર સંલગ્ન છે. બાકીના 3 તમારી પાસે સંલગ્ન નથી. એ પણ આપણે એક્ઝામ્પલ સમજેલા છે. લિઝાર્ડ તો રેપ્ટાઇલ, ઇન્સેક્ટ તો શું? તો લિઝાર્ડ, રેપ્ટાઇલ, ઇન્સેક્ટ તમારી પાસે આવી જશે મેન, મેમલ્સ અને મીટની અંદર, કારણ કે માણસની અંદર સસ્તન વર્ગનું પ્રાણી છે અને સસ્તન વર્ગના પ્રાણીમાં માંસાહારી પણ અંદર આવી જાય. બાકીની અન્ય 3 જોડ જે અહીંયા આપી તમને 3 જોડ, તેમાં મેચ નથી કરતી. સ્માઇલ તો લાફ, તો ક્રાય, તો ટચ, કેચ અને રિલીઝ. અહીંયા તમે ધ્યાનથી જુઓ તો હસવું અને રડવું, તો પછી એ બંનેમાં તમારી પાસે સેકન્ડ ઇઝ ઓફ હાયર ઇન્ટેન્સિટી. તો સ્મિત કરવું અને હસવું, આ બંનેમાં ભાવ જે છે તમારો વધી જશે. તો રડવામાં વધુ પડતું રડવામાં, એ રીતે તમારે અર્થમાં લેવાના છે. તો અહીંયા સ્પર્શ કરવો અને પકડવું અને પછી રિલીઝ કરવું, દરેકમાં એ જુદું પડે છે. ઇન્ડિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, તો અહીંયા આ 3 જોડોમાં તમારી પાસે ત્રીજી જે જોડ છે ઈરાક, કુવૈત અને ઈરાનની, એ અલગ પડે છે. કારણ કે ઇન્ડિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ જે છે આર કન્ટ્રીઝ ઓફ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ એન્ડ ઈરાન, ઈરાક એન્ડ કુવૈત આર ધ કન્ટ્રીઝ ઓફ ધ અરેબિયન સબકોન્ટિનેન્ટ. એ પણ આપણે એક્ઝામ્પલ એક સમજ્યા હતા. સવાર તો સાંજ, તો સંધ્યા ટાણું તો શું? તો તમારો આન્સર આવી જાય છે ત્યાં એ રીતે સંબંધમાં ઉનાળો, પછી શિયાળો અને પછી શિયાળામાં તમારી પાસે ત્યાં પાનખર કે જેમાં પોતે જોડાયેલું છે. સાંજ છે તો સાંજની સાથે ડસ એટલે કે સંધ્યા ટાણું અંદર આવી જાય છે, તો એ અર્થમાં આપણે લેવાનું છે. પછી નંબર એનાલોજીમાં જો વાત કરીએ તો 583, 293 અને 488, પછી કઈ નંબર કે કઈ સંખ્યા તમારી પાસે આવે? તો તમારો આન્સર જે છે આવશે 945, કારણ કે પ્રથમ બધી જે સંખ્યાઓ છે એ બધાના નંબરમાં તમે જુઓ તો 2 ઇઝ મોર દેન ધ સમ ઓફ ડિજિટ ઓફ ધ સેકન્ડ નંબર. બીજી સંખ્યા કરતાં 2 વધારે આવે છે. દરેકના તમે સરવાળા કરો, 5 ને 8 13 ને 3 16, 293 છે તો 9 ને 2 11 ને 2 14 અને 488 તો 8 ને 8 16 ને 4 20, તો 16, 12 અને 4નો તમારી પાસે વધારો થાય. તો દરેકમાં તમારી પાસે સંખ્યાઓ જે છે ક્રમિક વધારો કરે છે 2 4 6 8 10ના ગાળામાં. તો એ રીતે તમને અહીંયા પ્રશ્ન પૂછી શકે. એવી રીતે તમારી પાસે અહીંયા છે 5/35, તો દરેકમાં તમારો આન્સર જે છે આવી જશે 7/77, કારણ કે બાકીના જે રહ્યા એ બધા અલગ અલગ સંખ્યા છે, પણ અહીંયા 5 7 35 અને 11 7 77 જે પોતે 7ના ગુણિતમાં આવે છે. તો એ પણ આપણે એક્ઝામ્પલ સમજેલા છે. બીજું તમારી પાસે જે ઉદાહરણ 31 કે જેમાં 131, 243 અને 355, તો આમાં એક સંખ્યા જે છે એ અલગ આવી જશે. ચૂઝ ધ વન નંબર વિચ ઇઝ સિમિલર ટુ નંબર ઓફ ધ ગિવન સેટ. તો અહીંયા મેળ ખાતી સંખ્યા તમારી પાસે છે 4 6 7. કેવી રીતે? તો તમારી પાસે આ સંખ્યા તમે ધ્યાનથી જુઓ તો 1 2 3 અને ચોથી સંખ્યા તમારી પાસે તેમાં ફર્સ્ટ ડિજિટ 4 આવવો જોઈએ. પછી અહીંયા તમારી પાસે 3 છે, 4 છે, 5, તો તમારો સેકન્ડ ડિજિટ અહીંયા 6 આવે. તો અહીંયા તમારી પાસે સંખ્યા એક જ છે અહીંયા કે જેમાં 4 અને 6 ક્રમમાં આવતા હોય. તો એ પણ એક્ઝામ્પલ આપણે ક્લિયર કરેલું છે. અલ્ટરનેટિવ સોલ્યુશન તમારી પાસે જુઓ તો ડિફરન્ટ બિટવીન સક્સેસિવ નંબર 1 1 2, તો આગળ અને પાછળની સંખ્યાઓ તમારે ખાસ જોવાની છે. જેમ કે 49, 25 અને 9, તો એની અંદર તમારો જે સેટ છે તો સેટમાં તમારે જોવાનું કે કયો સેટ તેની સાથે સંલગ્ન છે. તો અહીંયા તમારી પાસે 49, 25 અને 9ની જો વાત કરીએ તો સેટ પહેલો જે છે 36, 16 અને 4 એ અનુકૂળ છે, કારણ કે ઇચ સેટ કન્ટેન્સ સ્ક્વેર ઓફ 3 કન્ઝિક્યુટિવ નંબર, લાઈક 9નો જે છે 3નો વર્ગ, 25 5નો અને 49 7નો થાય. એવી રીતે અહીંયા 36 જે છે એ 6નો, 16 જે છે એ 4નો
અને 4 જે છે પોતે બનશે 2નો, તો દરેકમાં 2, 4 ને 6નો ગેપ પડે છે. આલ્ફાબેટ એનાલોજીની જો વાત કરીએ તો તમારી પાસે તમને અહીંયા સંલગ્ન આપશે ACE FHJ, તો OQS, તો એની પછી શું? તો તમારો આન્સર જે છે તેની અંદર આપેલો છે TVX. તો એમાં each letter of the first group is moved 5 steps forward to obtain the corresponding letter of the second group. અહીંયા તમે જુઓ તો દરેકમાંથી દર 5મો અક્ષર જે છે એ, પછી B, C, D, E અને F. Cની જો વાત કરીએ તો C પછી દર 5મો લેટર D, E, F, G અને H. અને Eની જો વાત કરીએ તો F, G, H, I, J. તો અહીંયા દર 5મો અક્ષર તમારી પાસે ત્યાં કોરસ્પોન્ડિંગ છે. તો તમે એ રીતે પણ એ શોધી શકો, જેમાં OQSમાં TVX જે છે તેમાં આવી જશે. આવી રીતે SEG, DF, HG, તો QSUEની જો વાત કરીએ તો તમારો આન્સર ત્યાં આવશે TVXZ. તો દરેકમાં પહેલો અક્ષર જે છે એ 3 સ્ટેપ આગળ વધે છે. એ પછી તમે જો 3 સ્ટેપ આગળ જાઓ તો D આવી જાય, C પછી 3 સ્ટેપમાં F, અને E પછી 3 સ્ટેપમાં H, અને G પછી 3 સ્ટેપમાં J. તો પછી તમારે Q પછીના 3 સ્ટેપ લેવાના છે, S પછીના, U પછીના, W પછીના. તમારો આન્સર આવી જશે ત્યાં TVXZ. પછી કેપિટલ D, સ્મોલ d અને A, પછી A, કેપિટલ D, અને પછી એ રીતે R, સ્મોલ r અને B. તો પછી સંલગ્ન તમારી સંખ્યા નેક્સ્ટ કઈ? તો તમારો આન્સર ત્યાં આવી જશે B, કેપિટલ R. અહીંયા તમે જુઓ તો D જે છે એ 2 વખત અહીંયા રિપીટ થયો છે, પછી D આગળ જે છે નીકળી ગયો છે, ને A જે છે એ થાય છે, એટલે કે છેલ્લો અક્ષર જે છે એની પછી પહેલો અક્ષર 2 વખત રિપીટ થાય. તો અહીંયા પણ તમારી પાસે તમે જોશો તો B જે છે એ આગળ આવે, તો અહીંયા R જે છે 2 વાર રિપીટ કરવો પડે. તો તમારો ઓપ્શન જે છે અહીંયા સેકન્ડ આવી જાય. આપણે આ એક્ઝામ્પલ પણ સમજેલું છે, ક્લિયર કરેલું છે. આવી રીતે લોજિક, તો BHFNK અને CLERK, ક્લર્કમાં આગળ શું? તો તમારો આન્સર ત્યાં આવી જશે JQDKB, કે જેમાં ઓર્ડર ઓફ ધ લેટર ઓફ ધ ફર્સ્ટ ગ્રુપ ઇઝ રિવર્સ્ડ એન્ડ ઈચ લેટર ઇઝ મૂવ 1 સ્ટેપ બેકવર્ડ. દરેકમાં જો અક્ષર તમે ધ્યાનથી, તો એ દરેકનો અક્ષર જે છે રિવર્સ ઓર્ડરમાં ચાલે છે, એટલે કે K અને C, I અને N, G અને F, H અને O અને B અને L. રિવર્સ ઓર્ડરમાં તમે ચાલશો તો દરેક શબ્દ તમારી પાસે જે છે ફર્સ્ટ ગ્રુપના એ રિવર્સ ઓર્ડરમાં છે, અને પાછા એક લેટર તમારા મૂવ થાય છે. તો એ રિસ્પોન્ડિંગ લેટર તમારી પાસે ક્લર્કમાં આવી જશે નંબર 4માં, JQDKVની અંદર. બકેટ, તો એક્ટિવ, ACTV, BD, JL, DFSU. તો બોનસ સાથે શું? તો આન્સર તમારી પાસે ત્યાં આવશે SENPMOTVRT. Each letter of the first group is replaced by the 2 letters, one that comes after it and one that comes before it. એક આવતો પછીનો અને પીની પહેલાનો અક્ષર જે છે એનાથી રિપ્લેસ થાય. તમે જો અહીંયા B છે તો બીની પહેલાં આવે છે A, અને B પછી આવે છે C, પછી T અને U માં તમે જોઈ લેશો તો આગળ અને પાછળનો એક શબ્દ જે છે તેમાં એડ થાય છે. તો B માટે તમે ખાસ ધ્યાનથી સમજો કે B પહેલાંનો એક અક્ષર A અને B પછીનો અક્ષર C, તો AC બંને ભેગા છે. પછી U માટે T પહેલાં અને V પછી. એવી રીતે C માટે તમે જુઓ તો B પહેલાં અને D પછી. તો તમારી પાસે B જે છે તો તમારે તેની પહેલાં A અને C લેવા પડે. O જે છે તો MNOP, તો તમારી પાસે એ શબ્દ આવશે NP. N માટે તમારી પાસે MO, U માટે TV અને S માટે RT. તો તમારો આન્સર ત્યાં થર્ડ આવી જશે. ઉદાહરણ 38માં જો વાત કરીએ તો એઝ કાઉન્સેલ ઇઝ ટુ BT રેક, સો એઝ ગાઈડન્સ ઇઝ ટુ. તો તમારો આન્સર ત્યાં આવશે FOHYZJBB, કેમ કે ધ ફર્સ્ટ, થર્ડ એન્ડ ફિફ્થ એન્ડ સેવન્થ, પહેલો, ત્રીજો, પાંચમો અને સાતમો અક્ષર જે છે એ ફર્સ્ટ ગ્રુપના બધા જ મૂવ 1 સ્ટેપ બેકવર્ડ, એક શબ્દ જે છે પાછળ લેવાના છે ટુ ઓપ્ટેન ધ કોરસ્પોન્ડિંગ લેટર્સ. તો એક શબ્દ તમારે જે છે જુઓ તો તમારી પાસે તમારે 2 શબ્દ જે છે પહેલો, ત્રીજો, પાંચમો અને સાતમો, તો એ તમારે પાછા લેવાના AB. તો અહીંયા B પહેલાં, C પહેલાં B, O જે છે એમાં પણ તમારે અક્ષર પાછળ આવશે. એ રીતે U, I, T, N, R, S, A અને ELK. તો એ રીતે તમારે પાછું જોવાનું છે.
ધ મુવમેન્ટ ઓફ ધ અધર લેટર ઇઝ નોટ રિક્વાયર્ડ ટુ ફાઇન્ડ ધ આન્સર. તો બીજી બધી શબ્દોની જે મુવમેન્ટ છે તમારે જરૂર નથી, પણ અહીંયા સેકન્ડ નંબરમાં તમારી પાસે પહેલો, ત્રીજો, પાંચમો અને સાતમો લેટર જે છે એ તમારે એક એક શબ્દ પાછું આવવાનું છે. ઉદાહરણ 39માં જો વાત કરીએ તો EGIK ઇઝ રિલેટેડ ટુ WUSQ ઇન ધ સેમ વે એઝ DFHG ઇઝ રિલેટેડ ટુ વોચ. તો આન્સર તમારી પાસે ત્યાં આવે છે XVTR, કારણ કે EGIK જે છે બધા જ પાંચમો, સાતમો, નવમો અને 11મો લેટર છે ફ્રોમ બિગિનિંગ. શરૂઆતથી એ બધા શબ્દ આવે છે કે જેમાં 5, 7, 9 અને 11 છે ABCDમાં. એવી રીતે WUSQ પણ જે છે પોતે ચોથો, છઠ્ઠો, 8મો અને 10મો લેટર છે. તો તમારી પાસે ત્યાં જોડ ક્રમિક થઈ જાય છે એટ ધ એન્ડ ઓફ ધ આલ્ફાબેટ. સિમિલરલી DFH જે છે આર 4th, 6th, 8 and 10th. તો ચોથો, છઠ્ઠો, 8મો અને 10મો લેટર છે શરૂઆતથી. તો તમારે બાકીના અક્ષર જે છે તમારે ઊંધા લેવા પડે, આ રીતે 5મા, 7મા, 9મા અને 11મા નંબરમાં. તો એ રીતે તમારો જવાબ આવે છે ત્યાં ચોથા નંબરનો. ઉદાહરણ 40ને જો વાત કરીએ તો તમારી પાસે રેશનલ જે છે રિલેટેડ ટુ RATNIOLA એઝ ટ્રાઇબલ રિલેટેડ ટુ. તો તમારો આન્સર ત્યાં આવશે ટ્રાઇબલા. ધ ફર્સ્ટ 3 લેટર્સ ડુ નોટ શિફ્ટ ધેર પોઝિશન. શરૂઆતના 3 લેટર જે છે ચેન્જ નથી થતા. જો રેશનલમાં RAT જે છે એ નથી બદલાતા, બાકીના અક્ષર તમારા આગા પાછા થાય છે. ધ નેક્સ્ટ 3 લેટર્સ શો ધ સાયક્લિક મૂવમેન્ટ. તો ચક્રીય રીતે પોતે બદલાય છે, એટલે કે N જે છે આઈની સાથે, N આઈની સાથે, I એની પછી O એમનેમ રહે છે અને LA જે છે એ રિવર્સ થાય છે. તો તમારી પાસે નંબર 4 જે છે ટ્રાઇબલમાં, તો પહેલાં, બીજા, ત્રીજા નથી બદલાતા, માત્ર આ તમારા છેલ્લા 3 લેટર જે છે એ પોતે ઇન્ટરચેન્જ થાય છે, એટલે કે A, L અને B જે છે પોતાના સ્થાન બદલીને LB લઈ આવશે. પછી પિરામિડ ટાઈપના તમને ક્વેશ્ચન આપે 1 પછી 2, 3, 4, પછી 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. આ રીતની તમને પિરામિડ જે છે વાત તમને કરી હતી એક્ઝામ્પલમાં. તો એના આધારિત તમને ક્વેશ્ચન આમાં આપે, તો તમારે ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરવાના છે એ તમે જોઈ લો. 129, 145, 38, 11માં શું થાય? તો તમારો આન્સર જે છે આન્સર આવે છે 36, 15. કેવી રીતે? તો there are 2 groups of number. The number on the right hand side must have the same relation between numbers on the left hand side. 129 and 145 the above pyramid from a pattern. Hence the number in the blank on the right hand side must from same pattern with 3811. Therefore the answer is 3615, which from the pattern 1 1 2 4. તો તમે જોઈ શકો છો તમારી જે સિરીઝ જે છે એ સિરીઝ તમારી ક્રમમાં ચાલે છે 1 2 1 4 3 8 1 1. તો ડાબી બાજુની અને જમણી બાજુની સિરીઝ તમારી સિક્વન્સમાં, પિરામિડમાં જે સિક્વન્સ છે આગળ અને પાછળ, એક અહીંયા સંખ્યા વધે છે પછી તમારી સંખ્યા ઘટે છે. તો તમારી પાસે સંખ્યા જે છે એ સિક્વન્સમાં 36 પહેલાં આવી જશે. 1 2 1 2 1 4. તો પ્રથમ 2 આવ્યા છે, પછી 4 આવે. તો તમારી પાસે સંખ્યા અહીંયા 8 છે, તો અહીંયા 2માં 2 વધ્યા તો 4 આવી ગયા હતા. તો અહીંયા 4ના 8 થયા, તો તમે 8માંથી હવે 2 ઘટાડીને તમારી પાસે સંખ્યા બીજી જે છે અહીંયા 6 આવી જવી પડે. તો દરેકમાં સિક્વન્સ તમારી 3ની જ છે, તો બીજી સંખ્યા તમારી પાસે 6 આવી જાય. એ રીતે તમે જોઈ શકો છો કે અહીંયા 5 છે, અહીંયા 9 છે. 9ને 9માંથી 5 બાદ કરીએ તો 4 આવે. અહીંયા 11માંથી તમારે પછી 4 જે છે એડ કરી દેવાના, તમારી પાસે ત્યાં આવી જશે 15. એ પણ આપણે એક્ઝામ્પલ ક્લિયર કરેલું છે. 42 નંબરની અંદર 28 બાર 765. એ રીતે 911 23માં તમારો આન્સર આવી જશે 121314. તો અહીંયા પણ તમારી પાસે જે સિરીઝ જે છે એ સિરીઝ આ જ પ્રકારના ક્રમને અનુસરે છે. તમે તે પણ શોધવા, જાણવાનો પ્રયત્ન કરી શકો છો. ઉદાહરણ 43માં ફિલ ઇન ધ બ્લેન્ક ફ્રોમ ધ ચૂઝ ગિવન બિલો. 234, 46, 14. એ રીતે 28 બાર તો શું? તો તમારો આન્સર ત્યાં આવી જશે 121, 314. તો અહીંયા પણ તમારી પાસે સિક્વન્સ જે છે પિરામિડ ગ્રુપમાં જ છે, તે પણ તમે જોઈ શકો છો. ધ નંબર હેવ બીન chosen in continuity 28, 12, 1 2 1 3 1 4 are in continuity and form of other two side of same square. Hence the answer is 33. answer 1 2 1 3 1 4. ખાસ વિચારજો કે કેવી રીતે આ બધા સિક્વન્સમાં આવે છે. પિરામિડ તમારી પાસે છે તે તો તમે પિરામિડનો યુઝ કરી શકો છો આગળ અને પાછળની ઘટનામાં. આ તમે જોઈ શકો છો. એક સંખ્યા જો તમે આવો છો તો અહીં 2 3 4, પછી 5 6 7 8, અહીંયા 9માં ઘટે છે,
ફરી પાછી વધે છે, ઘટે છે. તો સિક્વન્સનો તમે ત્યાં યુઝ કરી શકો છો. એ રીતે 50, 79, 86, તો 46, 14, તો 28, 12માં સંખ્યા તમારી પાસે આવી જશે ત્યાં 74, 57, 42ની. એ પણ સેમ પેટર્નમાં રેન્કિંગ આવે છે. એ રીતે 45 નંબરમાં 32, 21, 20 અને 32, 19, 20, તો પછી 32, 43, 42માં તમારો આન્સર જે આવશે 32, 41, 42. એ પણ સિક્વન્સ તમારી જે છે પિરામિડ પ્રમાણે. તો સિક્વન્સ તમારી પાસે જેટલી છે એમાં 45 તમારી પાસે એક્ઝામ્પલ આ પ્રકારના આપેલા છે. તો તમે સમગ્ર વિડીયો જે છે એકવાર વ્યવસ્થિત રિવાઇઝ કરી લેશો, સમજી લેશો. ક્યાંક તમને કોઈ ઉદાહરણ જે છે એ ન સમજાયું તમે ચોક્કસથી વોટ્સએપ કોમેન્ટ કે પછી ક્લાસ પર રૂબરૂ જણાવી શકો છો. ઇન શોર્ટ કે આની અંદર તમારી જે છે એ એનાલોજીમાં થોડીક તમારી પરીક્ષા જે છે એ ટફ થઈ શકે, પણ નો ડાઉટ કે તમને અગાઉ કીધા પ્રમાણે કે બેઠેલા 6 વિદ્યાર્થીઓ પૈકી 6 છે ને અલગ અલગ પોતાના મંતવ્યો હોય, તો તમે મંતવ્ય પ્રમાણે તમારો આન્સર જે છે એ ક્લિયર કરી શકો છો. અને જે પણ તમારો જવાબ આવે તેમાં તમારી પોતાની શ્યોરિટી હોવી જોઈએ.